સુરતના અમરોલી ખાતે આવેલ લંકા વિજય હનુમાન મંદિર ખાતે નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતા શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરાયું હતું। અમરોલીના લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે અયોધ્યા તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતા શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું। આ શુભ કાર્યમાં લંકા વિજય હનુમાન મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ, अभय महाराज, सागर स्कूलना ट्रस्टी आलोकभाई पटेल, सागर पटेल तेमज अनिलभाई बिस्किटवाला द्वारा आश्रम में पूजन अर्चन करवामां आवी हती। साथोसाथ सूरत शहरना नामी अनामी लोको पण उपस्थित रह्या हता अने मोटी संख्या में भक्तों नृत्य गोपालदास महाराजना आशीर्वाद लेवा पधार्या हता। साथे साथे लंका विजय हनुमान मंदिर द्वारा महाप्रसादनुं पण भव्य आयोजन करवामां आव्युं हतुं। आ शुभ अवसरमां सूरतना शहरना मोटी संख्या में भक्तों उमटी पड्या हता। मारुं नाम सागर पटेल। હું આજે લંકા વિજય હનુમાન મંદિરમાં ઉપસ્થિત છું। આજે પ્રભુ શ્રી રામ જન્મભૂમિના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી નિત્યન ગોપાલદાસજી મહારાજ આજે અહીંયા ઉપસ્થિત થયા છે। એમના શિષ્યની પાસે શ્રી મહામંડલેશ્વર મહંત સીતારામદાસજી મહારાજની પાસે એમને આશીર્વાદ દેવા આવ્યા છે અને હજારોની સંખ્યામાં આજે બધા ભક્તજનો એમના દર્શન લેવા અને આશીર્વાદ લેવા નિત્યન ગોપાલદાસજી મહારાજના લેવા માટે આવ્યા છે। અને આજે આ કાર્યક્રમમાં મહાભોજનનું પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલું છે।